भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहं विचिन्तये। त्वं सुकान्तवृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वेगदेव त्वं वन्दे भक्तिदासतम्। સર્વાવતારી સર્વકારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, સમગ્ર બૃહદ મુંબઈ પરા વિસ્તાર ઉપર જેમની કાયમ અમી દ્રષ્ટિ વરસતી રહી છે એવા આપણા મુંબઈ મંદિરમાં વિરાજમાન ગૌલોક વિહારીજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં, સમસ્ત પરાઓની અંદર મંદિરોમાં બિરાજમાન અર્ચા સ્વરૂપ ભગવાન શ્રી હરિના દિવ્ય સાનિધ્યમાં આજે મુંબઈને આંગણે આયોજિત શ્રી સ્વામિનારાયણ મહોત્સવ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણના શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિની પૂર્ણ કૃપાથી આજે માયાનગરી મુંબઈને આંગણે જીવાત્માને માયાથી રક્ષણ પ્રાપ્ત થાય એવું સુંદર યજન એ આ શ્રીમદ સ્વામિનારાયણ મહોત્સવ સત્સંગી જીવન કથાના માધ્યમથી થયું છે. આમ તો શાસ્ત્રનો એવો મત છે કે જેમ રાવણની લંકાની મધ્યમાં વિભીષણનો કૂબો હતો, આમ તો મહેલ હતો, એમ જ્યારે ચારે બાજુ યુગ પ્રધાન કયુગ વર્તતો હોય ત્યારે એની મધ્યમાં રહીને જીવાત્માને કલ્યાણનો માર્ગ પ્રાપ્ત કરવો અથવા તો કલ્યાણને માર્ગને અનુસરવું એ ઘણું કઠણ રહેતું હોય છે. વિદ્વાનોએ, વડીલોએ એમ ઘણી વખત આપણને દ્રષ્ટાંત આપે, જેમ જીભની વચ્ચે, દાંતની વચ્ચે જીભ રહે ને હાચવીને ચારે બાજુ, નહીં તો જો સહેજ જો બેદરકારી રહી જાય તો ગમે ત્યાંથી કચડાય. એમ એક બાજુ અત્યારે કળિયુગનું વાતાવરણ છે. શ્રીમદ ભાગવતજીની અંદર પણ જે કળિયુગના લક્ષણો બતાવ્યા છે, ભવિષ્ય પુરાણ આદિ ગ્રંથોની અંદર પણ જે કળિયુગના લક્ષણ બતાવ્યા છે, લક્ષણને પણ જો કદાચ આપણે ધ્યાનથી શ્રવણ કરીએ તો એક વાત આપણને ચોક્કસ એની અંદર સમજવાની થાય, જેમાંથી આપણે સાવધાન થવું પડે. ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના વચનામૃત આદિ ઉપદેશ ગ્રંથોની અંદર પણ આ સાવધાની આપણને કરાવી છે. અને સાવધાની કઈ તો ઘણી વખત જીવાત્માને પોતાની સમજણ અને અનુભવ પ્રમાણે બાહ્ય શત્રુ જે હોય ને એ વધારે આપણને દેખાતા હોય, એની તરત ઓળખાણ કરી શકાય. અત્યારે આપણે સાંપ્રત દેશની જો પરિસ્થિતિ પણ જો વિચારીએ તો ઘણી વખત એના ચર્ચાઓ આપણે શ્રવણ કરતા હોઈએ છીએ. બે પ્રકારના શત્રુઓ આપણા જેમ દેશ ઉપર અત્યારે આપણે એનાથી સાવધાની રાખવી જરૂરી છે. એક બાહ્ય શત્રુ જે નજરે દેખાય છે કે બહારથી શત્રુતા રાખીને એ આપણા ઉપર આક્રમણ કરે, આપણને નુકસાન પહોંચાડવા પ્રયત્ન કરે. એની સંરક્ષણ માટે આપણી ભારતના બંધારણ અને આપણા ભારતના જે નિયમો છે એ પ્રમાણે જે સુરક્ષા બળોની તૈનાત કરવામાં આવે અને એમની બહાદુરી, એમની શૌર્યતા, એમની સમર્પણ ભાવ, એનાથી આપણી ભારતની સરહદો સુરક્ષિત છે. પણ એનાથી વધારે આપણે જે સાવધાન ઘણી વખત રહેવું પડે, જેને ગ્રહ ક્લેશ કહેવામાં આવે છે.
એ ગ્રહ ક્લેશ એવો હોય કે જે અંદર અંદર આપણી મધ્યમાં રહેતો હોય અને મધ્યમાં રહીને પણ કામ દુશ્મનોનું કરતો હોય, કામ અસુરોનું કરતો હોય. એ કેમ આ સંસારમાંથી સુખ શાંતિ હણાય, કેમ સમૃદ્ધિતા હણાય, કેમ સહિષ્ણુતા હણાય, કેમ ભાઈચારો, આત્મીયતા, પ્રેમ, આ બધા જે ગુણો છે, ગુણોને કેમ નુકસાન પહોંચે, એની પ્રવૃત્તિ સતત ચાલતી હોય. આ તો એક દ્રષ્ટાંત માત્ર હતું. આ વ્યવહારિક વાતની આપણે દ્રષ્ટાંતના રૂપમાં લીધી, પણ આધ્યાત્મિક જગતની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે આપણને જે સિદ્ધાંતો સમજાવ્યા, જે આપણને ઉપદેશો કર્યા, જે ભાગવત પુરાણ આદિ જે આપણને ઉપદેશ છે સમજાવે, એની અંદર પણ આપણને આ બંને પ્રકારના શત્રુઓની સાવધાની બતાવવા માટેનો આગ્રહ કરવામાં આવ્યો છે. એક શત્રુ જેને આપણે નાસ્તિક પ્રકારનો વાદ કહીએ છીએ, 4 પ્રકારના કુસંગીઓનો મહારાજ કે સંગ ન કરો, વચનામૃતની અંદર મહારાજે આપણને ઉપદેશ આપ્યો. જેને ભગવાનના વચનની અંદર, ભગવાનની બાંધેલી પ્રણાલિકાની અંદર, સનાતન વૈદિક ધર્મની પ્રણાલિકા રીતિની અંદર વિશ્વાસ નથી, અથવા તો એની અંદર સમર્થન કે અનુસરણ નથી, એવા વ્યક્તિ હોય જે જગતમાં જાહેરમાં શાસ્ત્રોનું ખંડન કરતા હોય, સિદ્ધાંતોનું ખંડન કરતા હોય, ઉપાસના ભક્તિની રીતનું ખંડન કરતા હોય, તો આપણને દૂરથી એંધાણ થાય કે ભાઈ આ તો નાસ્તિકવાદને અનુસરનારો વ્યક્તિ છે અથવા કુસંગી વ્યક્તિ છે. એનાથી તો સાવધાન રહેવાની મહારાજે આપણને આજ્ઞા કરી છે. મહારાજ કે ભગવાન પાસે માગવું ને તો એ માગવું, જો નહીતર તો આપણે તો હંમેશા શું જોડી લઈને ગયા હોઈએ, હા, કે મહારાજ અમારું ઘર ભરેલું રહે, અમારા ધન ધાન્ય, છોકરાઓ સુખી રહે, સારી નોકરી મળે, સારો ધંધો મળે. આ તો આપણા જીવની ગ્રહસ્થાશ્રમનો એક પ્રકારનો એક વિષય છે, એટલે સ્વાભાવિક રીતે એનો આપણને વધારે આશા રહે. પણ મહારાજે આપણને માગવાની શું આજ્ઞા કરી? મહારાજ કે એવા કુસંગીઓ હોય એનાથી અમારું રક્ષણ કરજો ભગવાન પાસે, એવી માંગણી રોજ કરવી. અને એની સાથે સાથે આ માત્ર બાહ્ય શત્રુથી રક્ષણ એટલું પર્યાપ્ત નથી, પણ ઘણી વખત જેમ મેં દ્રષ્ટાંત દીધું કે બાહ્ય શત્રુ તો આપણને દેખીતા જણાય, પણ અંદર રહીને જે શત્રુતાનું કામ કરતા હોય એવા હવે 2 પ્રકારના શત્રુઓને એંધાણ આપણે સાવધાની રહેવાની કરવું છે. એક, જે શાસ્ત્રોની અંદર આપણને સમજાવવામાં આવ્યું કે આપણા અંતઃશત્રુઓ, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માયા, ઈર્ષા, તૃષ્ણા, આ પ્રકારના જે રહેલા અંતઃશત્રુઓ છે, જે જીવાત્માને અંદરની અંદર રહીને, બહાર દેખાતા હોય તો આપણે સાવધાન થઈએ, પણ અંદર રહીને આપણો પ્રકૃતિ અને સ્વભાવની અંદર એવું પરિવર્તન કરાવી દે, પોતાના આત્માનું જે શાશ્વતપણું છે એને ભૂલાવી દે, અને પછી માયાના આવરણની અંદર રજ, સત, તમ ગુણ, જે ગુણો છે એ ગુણોની અંદર, એના પ્રભાવની અંદર જીવાત્માને તાણી લે, એમાં બાંધી દે, અને પછી એ જગતનો જીવ, એ વિષય માયાનો જીવ બની જાય, અને માયાનો જીવ એ પછી અધોગતિના માર્ગ ઉપર અગ્રેસર થાય, ભગવાનના ધામની ક્યારે પ્રાપ્તિ ન કરે. એટલા માટે મહારાજે કે અંતરશત્રુઓ થકી સાવધાન રહેવું. બાહ્ય શત્રુ તો બતાવ્યા, કુસંગી, નાસ્તિક આદિ જે વાદની અનુસરતા હોય, અને એની અંદર અત્યારના યુગ પ્રમાણે એક ઉમેરો પણ કરવો જોઈએ. શિક્ષાપત્રીની અંદર પણ મહારાજે આપણને સાવધાન કરીને બતાવ્યું. મહારાજ કે ધર્મનું અવલંબન ઓઢીને બહાર દેખાવની અંદર તો પોતે અતિ ધર્મવાન છે એવું દેખાવ કરતા હોય, પોતાની વાણીની અંદર વાતે વાતે શાસ્ત્રોના અનુસંધાન રાખીને વાત કરતા હોય એવો દેખાવ કરતા હોય, પણ જ્યારે આચરણ કરવાનું આવે ત્યારે દેખાડવાના જુદા ને ચાવવાના જુદા, આવું પ્રકારે જે પાખંડ અને જે કલ્પિત આદિ ધર્મનું આચરણ કરનારા હોય, એમાં પણ મહારાજે બહુ સુંદર શબ્દ શિક્ષાપત્રીની અંદર લખ્યો કે ધર્મનું અવલંબન ઓઢીને જનને ઠગનારા કાર્ય તે શામના સંગમાં, એનો પણ સંગ ક્યારે કરવો નહીં. આભ્યંતર શુચિ શાસ્ત્રનો એક મત છે, તમે જ્યારે પૂજા કરવા બેઠા હો ને જ્યારે બ્રાહ્મણો તમારી પાસે પૂજાનો અધિકાર પ્રાપ્ત સિદ્ધ થાય એના માટે પેલી પાત્રતા ન્યાસ આદિ કરવામાં આવે છે. જેમ ભગવાન સ્વામિનારાયણ કીધું, ભગવાનની મૂર્તિનું એકાત્મ ભાવ ક્યારે જણાય? શિક્ષાપત્રીની અંદર લખ્યું, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. જે પોતાના સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ ઇત્યાદિ જે શરીરો જે છે
એનાથી જે અલિપ્ત રહેલો, એનાથી અલગ રહેલો એવો જે આત્મા, જેને બ્રહ્મરૂપે સમજીને પોતાની અંદર સ્થિત થઈને જ્યારે ભગવાનની ભક્તિ કરો ને, ત્યારે એકાત્મ ભાવની પ્રાપ્તિ જીવાત્માને ભગવાન સાથેની થાય છે. આ આવરણ છે ને, માયાનું આવરણ, માયાના નિર્મિત સંસારનું આવરણ, અને માયાના નિર્મિત સંસારની અંદરનું એક ભાગ એવું આપણું આ શરીર આદિ જે અહંકાર આદિ જે છે એનું આવરણ, એ ભગવાન અને ભક્તની વચ્ચે હંમેશા અટામણનું કામ કરે છે. તો જેમ ભગવાનની પ્રાપ્તિ માટે આ સ્થૂળ સૂક્ષ્મ કારણ ઇત્યાદિ દેહની નિવૃત્તિ જરૂરી છે, એમ ભગવાનના મહાત્મને સમજવા માટે પણ ભગવાનના સત્શાસ્ત્રોમાં પ્રતિપાદિત કરેલા સદજ્ઞાનને પ્રાપ્ત કરવું જરૂરી છે. એટલા માટે વેદાદિની અંદર કહેવામાં આવ્યું, જ્ઞાન વગર મુક્તિ નથી. ઋતે જ્ઞાનમ ન મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ નથી. અને આ જ્ઞાન પ્રાપ્ત ક્યાંથી થાય? તો જ્ઞાનની અંદર પ્રાપ્ત કરવાનું જો શ્રેષ્ઠ સાધન હોય, જો જીવનની અંદર સારા સંસ્કાર અને ગુણ ગ્રહણ કરવાનું જો કોઈ શ્રેષ્ઠ સાધન હોય, તો એ ભગવાનની કથા વાર્તા અને સત્સંગ છે. એના સિવાય બીજો કોઈ આશરો નથી. આ આપણી સનાતન ધર્મની પરંપરા છે. વચનામૃતમાં પણ મહારાજે કીધું, કથા વાર્તા વગર રૂડા ગુણ આવતા નથી અને સત્ય સમજાતું પણ નથી. એટલે કથાનો યોગ રાખવો જરૂરી છે. અને કથા વાર્તાનો યોગ એટલે આપણી એક થોડીક એમાં કચાશને દુર્બળતા જે છે એને દૂર કરવાની પણ જરૂર છે. આપણે હંમેશા કથાને એવું માનીએ છીએ કે કોક કરે અને આપણે માત્ર સાંભળવાનું, આમ લાંબા ટાંગા કરીને, ગાડા પડીને. ઘણી વખત અમારે ઝૂમ મિટિંગ આ વચ્ચે કોરોના કાળ આવ્યો ને, તો હવે ઓછું થઈ ગયું. નહીં તો થાંભલા હારું બાજતા હતા. મેં એવા જોયા છે પ્રસંગો. સમજાય? થાંભલા હારું બાજતા હતા. ટેકો દેવાય ને, કથામાં બેઠા હોય ને એટલે થાંભલાની નજીક બેવાનું હોય, દિવાલની નજીક બેવાનું હોય ને, એના હારું બાજે. કેમ કે ટેકો દઈને શાંતિથી નિરાત લેવા આવ્યા છો, તો ઘરે ગોદડું ઓઢીને હુઈ રહ્યા હોત તો. અહીંયા તો સજાગ થવાની જરૂર છે, જાગૃત થવાની જરૂર છે. અને એ ગુણ જો જોવે ને, તો આપણા ભારતની જે શુરવીર સેના છે ને, એમાંથી આપણે જોવું પડે ખબરદાર થઈને. કેમ? આંખનું એક મટકું ન મારે. જ્યારે દુશ્મન ઉપર જ્યારે દ્રષ્ટિઘાત કરવાનો હોય ને, અથવા તો સંરક્ષણ એના દ્વારા મેળવવાનું હોય, તો બાજ નજરની જેમ એના ઉપર જેમ ચેતકી, એમ આ જગતને જો ભવસાગર તરવો હોય ને, તો આપણા બધાની અંદર એ દ્રષ્ટિ જોશે કે જેની અંદર આપણે સદાય ચેતતા રહીએ અને બાજ નજર રાખીએ કે આના ઉપરથી, આનાથી સાવધાને રહેવાનું છે, એનો પડછાયો ન પડી જાય. અને ગુણ જે લેવાના છે, એ ગુણ એ આ શાસ્ત્રોના લેવાના છે. આજે એટલા માટે આપણે વર્ષો વર્ષ, જો કે ઘણા વખતથી આ પરંપરા આપણી ભગવાનની કૃપાથી વચ્ચે કોરોના કાળની અંદર થોડો વિક્ષેપ પડ્યો, પણ છતાં પણ આમ જુઓ તો લગભગ કોઈ વર્ષ બાકી ગયું ન હોય કે આપણે દર 2 મહિને દ્વિમાસિક સભા, જેની અંદર દરેક મુંબઈના પરા વિસ્તારમાં ક્રમશઃ આપણે સભાનું આયોજન થાય છે. અને વર્ષે સમસ્ત પરા એકત્રિત થઈને, સંગઠિત થઈને આપણે એક સ્વામિનારાયણ મહોત્સવના રૂપમાં આ મોટો મહોત્સવ આપણે ઉજવીએ છીએ. અને આજે એ પરંપરાની અંદર આજે બોરીવલીને આંગણે આવો દિવ્ય સ્વામિનારાયણ મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ. આ ઉત્સવની સાર્થકતા હમણાં સંતોએ પણ ખૂબ સુંદર વાત કરી. કોઈ વિષયની ફળશ્રુતિ નિર્ણય કરે કે આ સાર્થક છે કે નથી સાર્થક. ઘણા મને વાત કરે ને ત્યારે હું સમજાવું, હંમેશા કર્મ અને નિર્ણય છે ને, કર્મ કરવાનો નિર્ણય, એ કર્મ સાચું હતું કે ખોટું એના ફળ ઉપરથી નક્કી થાય કે આ કર્મ સાચું હતું. જો શું ફળ આપે તો માની લેવું કે કર્મ સાર્થક છે, અને જો દુષ્પરિણામ થાય તો માની લેવું ક્યાંક ભૂલ થઈ છે, ક્યાંક આપણી ક્ષતિ રહી ગઈ છે. એટલે પરિણામ દ્વારા એની નક્કી થાય. ઘણા એમ કહેતા હોય કે ભાઈ કર્મ તો આપણા હાથમાં છે, ફળ આપણા હાથમાં નથી. પણ કર્મ પ્રમાણિકતાથી કરવું એ તો આપણા હાથમાં છે ને. માત્ર કર્મ કરવું આપણા હાથમાં નથી. કર્મ નિષ્ઠા અને પ્રમાણિકતાથી કરવું એ આપણા હાથમાં છે. જો નિષ્ઠા અને પ્રમાણિકતાથી આપણે કર્મ કરીએ ને, તો ભગવાન ચોક્કસ આપણા કાર્યમાં ભળે છે. અને એનું તાદ્રશ્ય છેલ્લા ઘણા વખતથી આપણે જેમ હમણાં સંતોએ વાત કરી, પરિસ્થિતિઓ સત્સંગની અંદર બદલાણી, પણ છતાંય અમારા અહીંના હરિભક્તો અને વિશેષ કરીને યુવક મંડળે એ જવાબદારી લીધી કે બાપુજી, કદાચ કોઈ આવીને પોષણ આપે, કોઈ આવીને પાણી રેડે તો જ અમારો સત્સંગ લીલો રહે એવું નથી રાખવું. અમે મહેનત કરશું અને અમારા ભવિષ્ય માટે, અમારા વારસો માટે આ સત્સંગની ઉજ્જવળ પરંપરાને અમારે પોષણ આપવું છે. અને આજે એટલા માટે આ યુવા ટીમ જે આપણી તૈયાર થઈ છે, આના આયોજકો તૈયાર થયા છે. વિશેષ તો કથાના માધ્યમથી આપણે ભગવાનના ઘણા મહિમાનું શ્રવણ કર્યું છે. ભગવાનના સાનિધ્યની અંદર જો જીવાત્માને, હમણાં થોડા દિવસ પહેલા મને એક જણાએ પ્રશ્ન કર્યો હતો. આમ તો આપણો શાસ્ત્ર એમ કે છે ભગવાનનો અહોભાવ જાણવો, ભગવાનનો મહિમા જાણવો, ભગવાનની મોટપ જાણવું. શાસ્ત્ર આપણને એ જ જ્ઞાન આપે છે. પણ એમાં મારો થોડોક ભાવ એની અંદર હું એક ઉમેરું
કે માત્ર ભગવાનને મોટા જાણવાથી ક્યાંક આપણી વચ્ચે નાના મોટાનું અંતર જે છે ને, એ અંતર એ અંતરાયરૂપ બની જાય છે. આપણે પોતાની જાતને ઘણી વખત એટલા લઘુતા ગ્રંથિની અંદર સમજી લઈએ કે ભાઈ મારાથી થોડી પહોંચાય, આપણે પોતે નાસીપાસ થવા માંડીએ છીએ. અને એટલા માટે ભગવાને પણ વચનામૃતની અંદર આ વાત સમજાવી છે. મહારાજ કે ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે, અનંત ઐશ્વર્ય ગુણે યુક્ત છે, અનંત સૂર્યચંદ્રના તેજથી વધારે દૈદીપ્યમાન છે, અને એવો પરમાત્માનું દર્શન કરવું હોય તો આ સામાન્ય પામર જીવાત માટે કેમ સંભવ બને? પણ મહારાજ કે ભગવાન જ્યારે કરુણા કરે ને ત્યારે એ ભગવાન, તમે એટલી પોતાની શક્તિને વધારી નથી શકતા, તો ભગવાન કે કાંઈ નહીં, હું મારી મારી શક્તિઓને સૌમ્ય કરી અને તમારી મધ્યમાં દ્રષ્ટિગોચર થયા. આપણે રામાયણમાં ભગવાન રામચંદ્રજીના પ્રાગટ્યની કથા સાંભળીએ ને, આમ તો ભગવાનને અજન્મા કહેવામાં આવે છે, પણ છતાંય જે લીલા કરવાને માટે પ્રભુએ આ ધરા ઉપર જે ચરિત્ર કર્યું હોય એનો આપણે પ્રાગટ્ય ઉત્સવ ઇત્યાદિ ઉજવતા હોઈએ છીએ. તમે ભગવાન રામચંદ્રજીના પ્રાગટ્યના ઉત્સવની કથા તમે સમજો ત્યારે એની અંદર તમને આમાં આવે કે એ પ્રસૂતિ ગૃહની અંદર એ તેજનો બંબાર આખો છવાઈ ગયો, એમાં ભગવાનની મૂર્તિ દેખાણી નથી, બધી સ્તુતિ કરવામાં આવી. ભગવાન કૃષ્ણચંદ્ર પણ કાળાગ્રહની અંદર જ્યારે પ્રગટ થયા ને ત્યારે આખો જે કક્ષ હતો કાળાગ્રહ એ તેજના બંબારથી આખો પ્રકાશિત થઈ ગયો. ભગવાન સ્વામિનારાયણ પણ છપૈયાની અંદર જ્યારે પ્રગટ થયા ને ત્યારે માતા ભક્તિને સહિત ધર્મદેવ આદિને આખો તેજાકાર આખું વાતાવરણ થઈ ગયું. પછી માતાઓએ સ્તુતિ કરી ભગવાનની કે અમે આમ તો તમારા દર્શન નહીં કરી શકીએ, જો તમે મારે ત્યાં ખોળે મારા દીકરા બનીને જો જન્મ આપ્યો હોય તો મારી તો ભાવના એ છે તમે ભગવાન હશો તો મારે ખોળામાં રમાડવા છે, એટલે તમે બાળક બનીને મારા કોખની અંદર મારા ખોળામાં આવો. અને ભગવાને એ ભક્તની ભાવના, એ પોતાના માતા પિતાનો ભાવને પૂર્ણ કરવા એ બાળક રૂપે બની ગયા. અને નાનું બાળક કેમ ઉવાઉ કરે એમ ભગવાને ખોળામાં આવીને રુદન કરેલું છે. આ ભાગવત રામાયણ સત્સંગ જીવન ગ્રંથ આપણને બતાવે છે. તો એનાથી એક વાત નક્કી થાય કે ભગવાનનો અહોભાવ તો રહેલો છે, પણ અહોભાવ કરતા ભગવાનની જો નજીક જવું હોય ને તો ભગવાનને પ્રેમ કરતા શીખો. ભગવાનની દૂરી કરવાની જરૂર નથી. ભગવાનની મોટપ ઘણી છે, ઘણી મોટપ તમારા મારા કયામાં ન આવે એવા ભગવાન મોટા છે, પણ એ ભગવાન મોટા છે એની અંદર રજોગુણ પ્રધાન નથી, અહંકાર પ્રધાન નથી. એ ભગવાન નિર્ગુણ પરમાત્માનું સ્વરૂપ છે, એટલે એની સાથે હેત કરતા આપણને શીખવાડ્યું છે. પ્રીતિ ભજ ભક્તિ શબ્દનો અર્થ ભજ ધાતુનો થાય પ્રેમ. ભગવાન સાથે પ્રેમથી અનુરાગથી કરેલી સેવા પરાયણ એનું નામ ભક્તિ. અને ભગવાન સાથે જે દિવસ પ્રેમ કરતા આવડી જશે ને તે દિવસ, અને મહારાજે પ્રેમનું લક્ષણ પછી વચનામૃતમાં સમજાયું છે કે પોતાના પીવું હોય, પોતાના ઈષ્ટ હોય, પોતાના આરાધ્ય હોય, પોતાના પ્રિયતમ હોય, એની સાથે જો પ્રેમ સાચો હોય ને તો એના ગમતામાં સમર્પણ થાય. એની વિપરીત ક્યારે મન બુદ્ધિ કર્મથી ક્યારે કોઈ દિવસ કાર્ય ન થાય. આ પ્રેમનું પરમ લક્ષણ છે. એટલે ભગવાન સાથે પ્રેમ કરતા શીખો, ભગવાનની પ્રાપ્તિ કરવી. અહોભાવ તો જરૂરી છે ભગવાનનો મોટપને મહિમા સમજવા માટે, પણ એનાથી વિશેષ જે સ્વરૂપની આપણને પ્રાપ્તિ થઈ છે, જેવા રૂપની આપણને ઓળખાણ થઈ છે, એની સાથે અનુરાગ થઈ જાય, પ્રેમ બંધાઈ જાય ત્યારે સબસો ઊંચી પ્રેમ સગાઈ. પ્રેમ કે વશ પારત રખાત્યો ભૂલ ગયે ઠાકુરાઈ. ક્યાં દ્વારકાધીશના ઠાકોર હતા? ભગવાન દ્વારકાધીશ ઠાકોર હતા, રાજા હતા, પણ પ્રેમને વશ થઈને પારતે, એટલે અર્જુનજીએ ભગવાન આગળ એટલી વિનંતી કરી કે ભગવાન, જ્યારે દુર્યોધન અને અર્જુનજી બંને ભગવાન પાસે તો સાથે ગયા હતા અને મામા શકુનીએ શીખવાડીને મોકલ્યું હતું કે બેટા તું બધું કરજે પણ ભગવાન કૃષ્ણને આપણા પક્ષમાં યુદ્ધ કરે એના માટે મનાવો. દુર્યોધનને એ શીખવાડીને મામા શકુને મૂક્યું, પણ કહેવે છે ને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, અથવા તો સ્વાર્થ ભાવે વિપરીત બુદ્ધિ. ત્યાં જઈને ભગવાને કીધું કે ભગવાન કૃષ્ણ ભગવાને ઔપચારિકતા કરી કે ભાઈ પહેલા અર્જુન નાના છે એટલે અર્જુનને અધિકાર આપો. એટલે અર્જુનને કીધું મારી પાસે બે વિરુદ્ધ, એક બાજુ અક્ષયણી સેના છે અને એક બાજુ હું છું, અને હું નિશસ્ત્ર છું, હું યુદ્ધમાં શસ્ત્રો ઉપાડવાનો નથી, કોઈનું વધ હું કરવાનો નથી. હવે યુદ્ધમાં તો શું હોય, ખરાખરીના ખેલ થતા હોય તો ત્યાં મંગળાચરણના શ્લોક બોલવાના હતા, અહીંયા કઈ ગીતા ગાવાના હતા, ફટાણા ગાવાના હતા, અહીંયા તો યુદ્ધમાં કાંડાના બળ બતાવવાના હતા. હવે ભગવાન એમ કે ભાઈ હું યુદ્ધ નહીં કરું, અને ભગવાનની શક્તિ તો અહીંયા ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને શંખ ચક્ર ગદા પદ્મ સહસ્ત્રભુજ, આમ તો વિરાટ નારાયણનું સ્વરૂપ ભગવાને ત્યાં ગીતા મહાભારતના કુરુક્ષેત્રની અંદર બતાવ્યું, દર્શન કરાવ્યું. પણ એવા સ્વરૂપે યુદ્ધ કરવું હોત તો યુદ્ધ તો ક્ષણ માત્રમાં પૂરું થઈ જાય.
પણ ભગવાન એમ કહે છે કે નહીં, જો અમે જ બધો નિર્ણય કરીએ તો કર્મનો જે સિદ્ધાંત આપણા શાસ્ત્રોએ બતાવ્યું છે કે જીવાત્માને કર્મ કરવું ફરજિયાત એની માટે જરૂરી છે, આવશ્યક છે, કારણ કે તમે કર્મ કરશો તો તમારું ફળ નિર્માણ થશે. અને આ કાર્ય ધર્મના રક્ષણને માટે જો યુદ્ધ થાય તો એના માટે પાંડવો સહિત અર્જુનજીને એમને નિમિત્ત બનાવાતા. એટલે ભગવાને પહેલો નિર્ણય કર્યો કે અમે એકલા રહીશું અને અમે ક્યારેય હાથમાં ક્ષત્ર લઈશું નહીં. આવું વરદાન આપ્યું. હવે અત્યારે ઘણાને એવું ભગવાને કીધું અત્યારના સમયની અંદર કે એક બાજુ અમારું ધર્મકુળ છે અને અમારો સત્ય સિદ્ધાંત છે, અને બીજી બાજુ રાજપાટ છે. તો દુર્યોધન જેવાએ રાજપાટ માંગ્યા, એને રાજપાટ માંગ્યા, અમારે રાજપાટ જોઈએ છે, અમારે કૃષ્ણ ન જોઈતા. પણ શુગ્ન હતા, એને શું માંગ્યા? અહીંયા જે બધા બેઠા છે ને, આ શુગ્ન બેઠા છે, આ શુગ્ન સમજુ બેઠા છે. જેને સમજણ હતી એને ભગવાન પાસે શું માંગ્યું? અર્જુનજીને. એને તો પહેલો ચાન્સ અર્જુનજીને આપ્યો હતો. અર્જુનજીએ કીધું હોત એક બાજુ અક્ષયણી સેના મને, નારાયણી સેના મને મળી જાય તો સ્વાભાવિક રીતે એમને નારાયણી સેનાની પ્રાપ્ત થઈ હોત. પણ અર્જુનજીએ કીધું મારે સેના નથી જોઈતી, મારે તો આપનો રાજીપો જોઈએ છે. આપ શસ્ત્ર લો તોય ભલે, ન લો તોય ભલે, પણ આપ મારી ઢાળ બનીને, મારા સારથી બનીને, એટલા માટે પ્રેમથી જે સમર્પણ થયા ને, રાજ્યનું, સામ્રાજ્યનું ને શક્તિનું એને અભિમાન ન આવ્યું, અથવા તો એનું આકર્ષણ ન થયું. અર્જુનજીને શક્તિનું અને સામર્થ્યનું આકર્ષણ ન થયું, એમને ભગવાનની કૃપા અને દ્રષ્ટિનું આકર્ષણ હતું, એનો મહિમા હતો. એટલે ભગવાનને કહે ભગવાન તમે અમારી પક્ષે રહો. ત્યારે ભગવાને કીધું કે હું સારથી બનીને તમારો રથ હાંકી. એટલે લખ્યું પ્રેમ કે વશ પારત રથ હાંક્યો ભૂલ ગયે ઠગુરાઈ. એ દ્વારકાધીશ પોતાની ઠગુરાઈ ભૂલી ગયા અને પારતના રથ આપણે કહીએ છીએ કથાની અંદર. તો કહેવાની પાછળનો ભાવાર્થ એ છે વાલા ભક્તો, સમજુ બનજો. અહંકારી જેવા જગતની અંદર અહંકારી જો થશો તો જગત આપણને માયાના અને કાળના મુખની અંદર આપણને લઈ જશે. પણ જો ભગવાનના ભક્ત થવું હોય ને ભગવાનના ધામની પ્રાપ્તિ કરવી હોય તો ભગવાનમાં હેત કરજો અને ભગવાનને ગમે એવી રીતે પોતે વર્તજો તો ભગવાન તમારો વાણ. એટલા માટે જ્યારે મહાભારતનું યુદ્ધ તો પછી ખેલાણું, યુદ્ધ તો પછી ખેલાણું, પણ એની અંદર જ્યારે સંજયને ધૃતરાષ્ટ્રને જ્યારે આખી એ મહાભારતના યુદ્ધની કથા જ્યારે કરાવતા હતા, એની અંદર ગીતાનો જ્યારે ઉપદેશ કર્યો ને, એ પહેલા ગીતા ઉપદેશ થયો, પછી યુદ્ધ શરૂ થયું છે. અને ગીતા ઉપદેશના અંતિમ ચરણની અંદર સંજયે ધૃતરાષ્ટ્રે સંજયજીને પૂછ્યું કે સંજય તમે શું દ્રશ્ય જુઓ છો? ત્યારે સંજયે કીધું હું આ યુદ્ધનું પરિણામ જોઉં છું. ધૃતરાષ્ટ્ર કે હજુ તો યુદ્ધ થયું નથી, હજુ આરંભ નથી થયો, હજુ તો આ કૃષ્ણ પોતાના અર્જુનને જો મારો અર્જુન કેવો ડાયો છે, હથિયાર મૂકી દીધા, એને લડવું નથી, આ કૃષ્ણ ચડાવે છે એમ કીધું. આ કૃષ્ણ એને ચડાવે છે. અત્યારે હજુ યુદ્ધ ક્યાં શરૂ થયું છે? પણ અને એમાંય બહુ ગીતાના સારની અંદર પણ બહુ માર્મિક વસ્તુ છે. વધારે સમય નથી લેવો, પણ એક સારમાં પણ બહુ સમજવા જેવું છે. ગીતાજીનો ભગવાન કૃષ્ણએ ઉપદેશ કર્યો, સાંખ્ય યોગ વગેરે જે સિદ્ધાંતો ભગવાને અર્જુનજીને બતાવ્યા, પછી અર્જુનજીને સ્વતંત્રતા આપી છે. યત અચ્છેસી તથા કુરુ, કે તારી જેવી ઈચ્છા હોય એવું કર. હવે મારું કામ હતું તને ઉપદેશ દેવાનો. આપણને ભગવાન સ્વામિનારાયણે શું કીધું? આપણને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની આજ્ઞા કરી, સત્સંગી જીવનની અંદર આજ્ઞા કરી, વચનામૃતની અંદર આજ્ઞા કરી, આ સંપ્રદાયના બંધારણોની અંદર સંતોએ જે ગ્રંથો લખ્યા અથવા તો જે કાવ્યો લખ્યા, બ્રહ્માનંદ કાવ્ય, મુક્તાનંદ કાવ્ય, નિષ્કુળાનંદ કાવ્ય, ભૂમાનંદ કાવ્ય, આ બધા તમે જો સાહિત્યને તમે જુઓ તો એમાં ભગવાનને કરેલો ભાવ જે પ્રગટ કરેલો છે, ભાવને આપણી સામે મૂકેલો છે. એમાં ભગવાનનો ભાવ પણ રહેલો છે, ભગવાનની આજ્ઞા પણ રહેલી છે, ભગવાનનો ઉપદેશ પણ રહેલો છે. ક્યાંક ક્યાંક ભગવાને ભલામણ છે એવા શબ્દો પણ વાપર્યા છે, પણ છતાંય આપણા માટે તો એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની આજ્ઞા છે. આવો સિદ્ધાંત પણ એમાં વાક્ય લખેલા છે. તો આપણી બાજુ ભગવાને બંને મૂક્યું અને પછી કીધું યત ઇચ્છસી તથા કુરુ. ત્યારે જો સાચો ભગવાનનો ભક્ત હોય ને તો એનો કેવો નિર્ણય કરે? એને કીધું નષ્ટો મોહમ સ્મૃતિ લબ્ધા. અર્જુનજી કે હવે પ્રભુ, હવે તમે મને એમ કહો છો કે તને યોગ્ય લાગે એમ કર, પણ હવે એ સ્થિતિ નથી રહી. એ અર્જુનજી જે ગાંડીવ લઈને પહેલા ઉભો હતો અને ગાંડીવ મૂક્યું હતું ને, એ અર્જુન જુદો હતો. એ અર્જુન ભ્રમણા, મોહની ભ્રમણામાં બંધાયેલો હતો, એ માયાની ભ્રમણાની અંદર બંધાયેલો હતો, એ હું કરું એવી અજ્ઞાનતામાં બંધાયેલો હતો. અને એટલા માટે મોહની અંદર હું વ્યાપ, મારા હૃદયની અંદર, બુદ્ધિની અંદર મોહ વ્યાપ હતો. એટલા માટે હું એ નિર્ણય કરવા ત્યારે સમર્થ નહોતો. પણ હવે આપે જે મને કૃપા દ્રષ્ટિથી જ્ઞાન ઉપદેશ આપ્યો છે અને મને જે આપના વિરાટ નારાયણના સ્વરૂપનું દર્શન કરાયું છે, આનાથી એક વાત નક્કી થાય છે કે કરતા અકર્તા તમે છો, હું તો આમાં ક્યાંય નથી. અને મને જો તમને રાજી કરવા હોય, જો મને કંઈ રાજી કરવા હોય તો ભક્તનું લક્ષણ શું છે? અર્જુનજીએ કીધું નષ્ટો મોહમ સ્મૃતિ લબ્ધા. મને હવે બધો મારો મોહ જે માયાનું બંધન અથવા અજ્ઞાનતાથી નષ્ટ થઈ ગઈ છે, મને હવે સમજણ પડી છે કે તમે કોણ છો. અને એટલા માટે કરીશે વચનમ તવ, હવે તમે જેમ આજ્ઞા કરશો એમ જ હું કરીશ, હું બીજું કોઈ કાર્ય નહીં કરું.
હવે તમારી જે આજ્ઞા હશે એટલી જ આજ્ઞા મારું જીવન પ્રાણ થશે. એમ ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવન શિક્ષાપત્રી આદિની અંદર આપણને જે આજ્ઞા કરી છે. ભક્તનું લક્ષણ શું હોય? ભક્તનું લક્ષણ એમાંથી ફૂરા ગોતવાનું ન હોય, એમાંથી રસ્તા છીંડા ગોતવાનું ન હોય, એની અંદર સુધારા વધારા કરવાનું એ લક્ષણ ન હોય. કદાચ ભગવાન કહે ને કે તારી ઈચ્છા હોય એમ કર, એવું કહે ને તો પણ ભક્તનું લક્ષણ એ નથી કે એની અંદરથી માર્ગ બદલે. ભક્તનું લક્ષણ એ છે કરીશ એ વચનમ તવ, હું તમે જેમ કહેશો એમ કરીશ. આ શિક્ષક સત્સંગી જન આ ભક્તનું લક્ષણ છે. અને આ લક્ષણના જ્યારે દર્શન સંજયજીને થયા ત્યારે સંજયજીએ ધૃતરાષ્ટ્રને કીધું હું આ યુદ્ધનું પરિણામ જોઉં છું. અને શું પરિણામ જોઉં છું? યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્ર એમ કે હજુ તો પાંડવો કૌરવોનું યુદ્ધ શરૂ નથી થયું, પરિણામ તમે કેમ જોઈ લીધું? ત્યારે કે હું જે જોઉં છું ને એમાંથી પરિણામ મને સ્પષ્ટ દેખાય. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિર મતિર મમ. સંજય એમ કે આ જે ભગવાન કૃષ્ણચંદ્ર જે બાજુ છે અને જે બાજુ એમના ભક્ત એવા અર્જુનજી છે, અહીંયા જ શ્રી વિજય યશ કીર્તિ આદિ સમગ્ર વસ્તુ એ ધ્રુવ છે, એમાં ક્યારેય પરિવર્તન થવાનું નથી. મહાભારતનું પરિણામ પછી તમે 19મા દિવસે જોજો, એ જ શબ્દ સાચા પડ્યા કે જ્યાં ભગવાન હતા ત્યાં જ સત્યનો અને ધર્મનો જય થયો ભગવાનની આશ્રયની અંદર. આ જીવનની અંદર વાલા ભક્તો, આ ગુણ અને સંસ્કાર આ સત્સંગી માત્ર ઉપર છલ્લા થવાથી થતું નથી. મહારાજે બહુ સુંદર વચનામૃતની અંદર, લગભગ લોયાનું વચનામૃત છે, એમાં મહારાજે સ્નેહનું સ્વરૂપ બતાવ્યું છે. એમાં મહારાજ વાત કરી 4 પ્રકારે સ્નેહ થાય. રૂપે કરીને થાય, લોભે કરીને થાય, સ્વાર્થે કરીને થાય અને ગુણે કરીને થાય. પછી આની અંદર પ્રશ્ન આવ્યો છે, એ વિષય કોઈક દિવસ લઈશું આપણે, તારે એની પર વિશ્લેષણ કરીશ. પણ એમાં એક બહુ સુંદર શબ્દ મહારાજ કીધો છે. સંતોએ પૂછ્યું કે મહારાજ તમે ગુણે કરીને હે થાય એ કાયમ રહેવું કહો છો, તો એ કેવા ગુણ? બાયલા ગુણ કે માયલા ગુણ? માત્ર ઉપરથી દેખાય એવા ગુણ, રૂડા રૂપાળા તિલક ચાંદલા કર્યા હોય, રૂડા રૂપાળા ભગવા આદિ કપડા પહેર્યા હોય કે ધોળા કપડા પહેર્યા હોય, મંદિરે જતા હોય, નામામાં એટિકેટની અંદર જઈને, આ બધા ઉપરથી દેખાવનાર ગુણ કહેવાય. તો આવા ગુણ ભગવાનને સ્નેહ કરાવે છે? આવા સ્નેહ કાયમ ટકે છે? મહારાજ કે ઉપલા ગુણથી શું થાય? માયલો ગુણ જોઈએ. અંદર હૃદયની અંદર ભગવાનનો ભાવ જોઈએ. અને ભાવ કેવો જોઈએ? વચનામૃતની અંદર મહારાજ કે ગોપિકાઓ હોય કે હનુમાનજી મહારાજની જેમ દાસત્વની ભક્તિ હતી, એમ ભગવાનની સાથે જેને અનુરાગ થાય ને એ પોતાનું સર્વસ્વ એ ભગવાનને અર્થે સમર્પિત કરવામાં જરાય એની અંદર. અને એનાથી વિરુદ્ધ મહારાજ ગોપિકાઓનું દ્રષ્ટાંત દીધું કે જ્યારે અક્રૂરજી ભગવાન કૃષ્ણને લઈને મથુરા જતા હતા ત્યારે એ ભગવાનને રોકવા ગોપિકાઓએ પ્રણ લીધું કે આજે ગમે તે ભોગે ભગવાનને જવા ન દેવા. પણ ભગવાનને જવાની ઈચ્છા જોઈ પછી એક શબ્દ બોલી નહીં, ભગવાનને પ્રેમથી જવા દીધા. જ્યાં સુધી રથના પૈડાના ધૂળ ઉડતી દેખાણી ત્યાં સુધી જોયું, જ્યાં ધૂળ દેખાતી બંધ થઈ મૂર્છા ખાઈને પડી ગઈ, પણ ભગવાનને રોકવા પ્રયત્ન નથી કર્યો. ભગવાનની અનુવૃત્તિમાં વર્ત્યા. હનુમાનજી કેટલી સામર્થ્ય, વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામકાજ કરી વેકો આતુર. જેની સામર્થ્યની અંદર ભગવાન શિવનો રુદ્રનું જેને સ્વરૂપ કહેવામાં આવે, પવન સમાના, એની બળ બુદ્ધિ કેટલી વિદ્વાન, પણ એને જ્યારે પોતાનો અહંકાર ને પોતાનો દેહાભિમાન ક્યારેય ભગવાન, એટલે દાસત્વના આચાર્ય કહેવામાં આવે, એ સમર્પણ ભાવના આચાર્ય હનુમાનજી મહારાજને કહેવામાં આવે. મહારાજે વચનામૃતમાં નોંધ લીધી કે એવી ભક્તિ જ્યારે થશે, તમને કદાચ ભગવાને બુદ્ધિ આપી છે, ગુણ આપ્યા છે, શક્તિ આપી છે, સમજણ આપી છે, સંપત્તિ આપી છે, મહેરબાની કરીને એનો અહંકાર ન થવા દેશો. એને ભગવાનના કાર્યની અંદર, સત્સંગની અંદર વાપરજો. ભગવાન તમારા ઉપર રાજી થશે ને અઢળક એનું પાછું દેશે, એનાથી અનેક ગણું પાછળ દેશે. એટલે આજે આપણે જે સત્સંગનું કાર્ય કરીએ છીએ એ ભગવાનની આજ્ઞા અને ભગવાનના સિદ્ધાંત પ્રમાણે એમને રાજી કરવા માટે કરીએ છીએ. એટલે આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. વધારે સમય નથી લેવો, પણ આવા ને આવા ઉત્સવ આપણા મુંબઈને આંગણે થતા રહે. અને સમગ્ર અમને આનંદ એ વાતનો છે કે અમારો સમસ્ત પરા વિસ્તાર એક પરિવારની જેમ એકત્રિત થઈ. આ નહીતર તો શું, જેને ઘરે જાન હોય ને આવવાની હોય ને એને ઉપાધિ, એને ઉજાગરા, પાડોશીને તો ખાલી જમવાના ટાઈમે જઈને ઉભા રહે. અત્યાર સુધી સત્સંગમાં એવું થતું, પાડોશી એટલે પડખે રહેનારા. પણ આપણી સંસ્કૃતિ એ નથી. આપણી સંસ્કૃતિ તો એ કહે છે કે ભાઈ પાડોશના ગામના ગમે તેનું કામ હોય ને એમાં ભળજો, એકબીજાને મદદરૂપ થઈને. આપણે જ્યારે સંકલન કર્યું એટલે એકબીજાને અંદર પછી ભાર હળવો થઈ જાય. એમ અમારા સમસ્ત મંડળના, પરા વિસ્તારના મંડળો એકત્રિત થઈને જ્યારે આવો મહોત્સવ બોરીવલીના આંગણે ઉજવી રહ્યા છે, ત્યારે તમામ પરાઓના, અમારા હરિભક્તોને, અમારા તમામ યજમાનોને, જેમ હમણાં સંતોએ કીધું વગર કોઈ આયોજને સ્વયંભૂ પોતે સેવાનો લાભ સ્વીકાર્યો, એવા તન મન અને ધનથી સેવા કરનાર તમામ યજમાનોને, તમામ સ્વયંસેવકોને અને અમારા અબાલ વૃદ્ધ તમામ ભક્તોને અમે ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન અને આશીર્વાદ આપીએ છીએ.
વધારે સમય નથી લેવો. સત્સંગી જીવન ગ્રંથના માધ્યમથી જે ભગવાનના દિવ્ય ચરિત્રોનું આપણે શ્રવણ કર્યું છે એને વાગોળતા રહેજો. ભગવાનની મૂર્તિનું અખંડ સ્મરણ અને સ્મૃતિ રાખજો અને બાહ્ય અને અંતરના બંને પ્રકારના જે શત્રુ એનાથી સાવધાન રહી અને ભગવાનનું સત્સંગનું અને ભગવાનના સિદ્ધાંતનું બળ રાખી ભગવાનની ખૂબ ભક્તિ કરજો. ભગવાન તમને સૌને ખૂબ સુખ્યા કરે એવી વરતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ ગોલોક યારીજી મહારાજના ચરણારવિંદમાં અમે પ્રાર્થના કરીએ છીએ. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જોરદાર તાળીઓનાથી લાલજીભાઈને વધાવીએ જેમણે ઉડા સ્વત કાઢ્યો. અત્રે